ઘણા દિવસો પછી હું આયુષી વંદે માતરમ, મારું નામ અલ્પા વંદે માતરમ અને હું હેતવી વંદે માતરમ. તો અમારા મૈપસી ફાઉન્ડેશનમાં છે ટેકો દિવ્યાંગ આશ્રમ, અને અત્યારે છે ત્યાં સામૂહિક ભોજનનો. અને એવા એક આશ્રમ નહીં પણ ઘણા જ બધા આશ્રમ ચાલે છે સોશિયલ મીડિયા પર, જેમ કે ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ, ટેકો દિવ્યાંગ આશ્રમ, અને આપણું શિક્ષણ એ જ કલ્યાણ સંકુલ 1, 2 અને જે નવું બની રહ્યું છે. અને એના સિવાય 3 વૃદ્ધાશ્રમ છે, એટલે વિચારો સંખ્યા કેટલી બધી હશે. અને સાથે જ બાપુએ આણંદ ખાતે પણ દીકરા અને દીકરીઓ માટે હોસ્ટેલમાં રહેવાની, જમવાની અને સાથે જ ભણવાની અને સુવિધા કરેલી છે. ટૂંક જ સમયમાં, એટલે કે આ જ્યારે નવું સત્ર ખુલે છે ત્યારે એનું ઓપનિંગ પણ છે. અને આ બધું ચાલે છે માત્ર અને માત્ર યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના ફોલોવર્સના સહકાર થકી. અને તમારા બધાના આટલા બધા પ્રેમ તો થેન્ક યુ સો મચ, તમે અમને આટલો સપોર્ટ કરો છો. અને સોશિયલ મીડિયા પર કેમ મૂકવામાં આવે છે ને તે હવે અમે તમને જણાવીએ. ઘણા એમ કહેતા દેખાડવાનું ન હોય, નહીં, દેખાડવાની પાછળનું કાળુભાઈ રીઝન છે કે કદાચ તમે સારું કામ કરો ને સોશિયલ મીડિયા ઉપર ફોટો મૂકો ને તો 5 જણા પ્રેરિત થાય, બીજા કઈ ખારું કરે. એનો એક મહત્વ એ થાય છે. નકરું એવું નથી કે દેખાડી દીધું ને આપણે રોલા સોલા નાખી દીધા, એમાં નથી. 5 જણાને ખબર પડે તો એને કઈક ખારો વિચાર જાગે, લાઈન હું કઈક આવું કરું.